મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 કાર્ય અને ઊર્જા ભાગ 5 માં આપણે જોઈશું કાર્ય કરવાનો દર રેટ ઓફ ડુઈંગ વર્ક એટલે કાર્ય કરવાની દર કયો છે એટલે કે કાર્ય કરવાની ઝડપ। હવે આપણને સવાલ એવો ઊભો થાય કે દરેક મશીન એક જ સરખી ઝડપથી કાર્ય કરે છે તો કે ના। દરેક માણસ એક જ સરખી ઝડપથી કામ કરી શકે છે તો કહીએ આપણે ના। ક્લાસની અંદર બે વિદ્યાર્થીઓને એક કાગળ પર લખવાનું કહેવામાં આવે તો એક જણને લખતા 10 મિનિટ, એક પેરેગ્રાફને લખતા 10 મિનિટ થાય તો બીજા કોઈ વિદ્યાર્થીને 5 મિનિટનો સમય લાગે। એટલે દરેકમાં કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે એટલે એ કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય એનું જે માપન એને પાવર કહેવામાં આવે છે। એટલે કે પાવર તમારામાં કાર્ય કરવાની શક્તિ કેટલી છે એ આપણે જાણી શકીએ। એટલે એક જ દરથી આપણે કાર્ય કરીએ એવું શક્ય બનતું નથી। કાર્યકારી પદાર્થો એજન્ટો કાર્યકારી પદાર્થોને આપણે એજન્ટ તરીકે ઓળખીશું જે ઊર્જાનું રૂપાંતરણ કરે છે તે જુદા જુદા દરે કાર્ય કરતા હોય છે। હવે આપણે અહીંયા જે વાત કરી કે એક શક્તિશાળી માણસ છે એ શક્તિશાળી માણસ સ્નાયુ બળની તાકાતથી કોઈ 100 કિલો વજનનો એક જગ્યા પરથી બીજી જગ્યા પર સરળતાથી મૂકી શકે છે જ્યારે બીજો વ્યક્તિ નબળો છે તો એ 100 કિલો વજન ઉચકી શકતો નથી। તો દરેકની કાર્ય કરવાની શક્તિ અલગ અલગ છે। આપણે જોઈએ છીએ કેપેસિટી ક્ષમતા વાહનોમાં આપણે જાણીએ છીએ કે સ્કૂટી કરતા એક્ટિવાની કાર્ય કરવાની ક્ષમતા વધારે છે। વધારે વજન અને સ્પીડ પણ આવી શકે। એક્ટિવા કરતા બાઇકમાં વધારે ઊર્જા વપરાઈને ફરીથી પાછી કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય છે। બાઇક કરતા ગાડીમાં, ગાડી કરતા બસમાં કે ટ્રકમાં કાર્ય કરવાની ક્ષમતા વધારે છે। એટલે કાર્ય કરવાનો દર અથવા ઊર્જા રૂપાંતરણનો દર એને પાવર તરીકે ઓળખવામાં આવે છે। એટલે પાવર P બરાબર કાર્ય W ભાગ્યા સમય। સમય છેદમાં આપે છે એટલે P બરાબર W છેદમાં T કાર્ય કરવાની આ એક ક્ષમતા બતાવે છે। એટલે અહીંયા પાવર સમય સાથે આધાર રાખે છે। ઓછા સમયમાં વધુ કાર્ય થાય તો એનો પાવર વધારે છે અને વધારે સમયમાં ઓછું કાર્ય થાય તો એનો પાવર ઓછો છે। એટલે આ કાર્ય કરવાના સમય દરને આપણે પાવર કહીએ છીએ। પાવર માટેનો એકમ વોટ તરીકે ઓળખવામાં આવે છે। W વોટ। જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે વરાળ એન્જિન શોધેલું ને એ વરાળ એન્જિન ના આધારે એની યાદમાં કાર્ય કરવાના દરને પાવરને વોટ તરીકે ઓળખવામાં આવે છે। કદાચ તમે સાંભળ્યું હશે કે લાઇટના બલ્બમાં તમે દુકાનમાં કંઈક બલ્બ ખરીદવા જાઓ તો દુકાનદાર પૂછશે કે કેટલા વોટનો બલ્બ જોઈએ છે એટલે આપણે કહીએ કે 40 વોટનો, બીજો કહેશે કે મારે 100 વોટનો તો 40 વોટનો બલ્બ સળગાવો અને પછી એનું અજવાળું ચેક કરો અને 100 વોટનો બલ્બ લગાવીને ચેક કરો તો 100 વોટના બલ્બમાં અજવાળું વધારે હશે અને 40 વોટમાં અજવાળું ઓછું હશે। આપણા સંડાસ બાથરૂમની અંદર પણ જે 0 નો બલ્બ લગાવવામાં આવે છે, 0 શબ્દ લખીએ છીએ, 0 નથી હોતું પણ એમાં 5 વોટ વીજળી વપરાતી હોય છે પણ આપણે એને 0 તરીકે ઓળખી લીધેલું છે। એટલે
જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકની યાદમાં તેનો એકમ નક્કી કરવામાં આવે છે. હવે પાવર કેવી રીતે માપી શકાય કે 1 સેકન્ડમાં 1 જૂલ જેટલું કાર્ય થતું હોય તો એને 1 વોટ કાર્ય થયું એમ કહેવાય. એટલે 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડ આ રીતે આપણે એકમ તરીકે લઈ શકીએ. હવે ઉર્જાના એકમો ઘણા મોટા હોય છે. મોટા સ્વરૂપની અંદર ઉર્જા રૂપાંતરિત કરવાનું થાય ત્યારે આપણે વોટની જગ્યા ઉપર કિલોવોટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે 1 કિલોવોટ બરાબર 1000 વોટ એ યાદ રાખવાનું કે 1000 વોટ ભેગા થાય તો 1 કિલોવોટ થાય એમ આપણે કહી શકીએ. એટલે કોઈ એજન્ટ કે પાવર સાથે તે બદલાતો હોય તો જુદા જુદા દરે કાર્ય કરે છે અને એના પરથી સરેરાશ મૂલ્ય આપણે કાઢીને કુલ આપણું મૂલ્ય શોધી શકીએ છીએ. એટલે હવે આપણે પદાર્થની અંદર દરેકની કોઈ મશીનમાં કે કોઈ માણસમાં કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. અહીંયા પહેલા આપણે એક માણસની કાર્ય કરવાની ક્ષમતા કેવી છે એની આપણે એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 11.7 માં આપણે રકમ જોઈશું એટલે ખ્યાલ આવશે કે 400 ન્યૂટન જેટલું વજન સમાન વજન ધરાવતી બે છોકરીઓ એક દોરડાની મદદથી 8 મીટર ઉપર ચડે છે. આપણે એક છોકરીનું નામ A અને બીજી છોકરીનું નામ B રાખીશું. કાર્ય પૂરું કરવા માટે A નંબરની છોકરીને 20 સેકન્ડનો સમય લાગે છે અને બીજી છોકરીને ચડવા માટે 50 સેકન્ડનો સમય લાગે છે. તો એ બંનેની પાવરની ગણતરી કરો. તો આપણે છોકરી A એના માટેની આપણે વાત કરીએ તો એનું વજન ન્યૂટનમાં આપેલું છે કે બંનેનું વજન 400 ન્યૂટન. ત્યાર પછી ઊંચાઈ 8 મીટર ઊંચાઈ સુધી દોરડાની મદદથી 8 મીટર જાય છે. એકને ચડતા સમય t. પહેલી જે છોકરી છે એને 20 સેકન્ડનો સમય લાગે છે. હવે છોકરી B એમાં એનું વજન 400 ન્યૂટન, ઊંચાઈ 8 મીટર અને સમય t 50 સેકન્ડ. તો છોકરી A માટે અને છોકરી B માટે કેટલું કાર્ય છે એ આપણે ગણીશું. તો અહીંયા P બરાબર W/T. તો W નું માપ આપણે લઈએ સીધી ઉર્જા એટલે mgh છેદમાં સમય t તરીકે ઓળખીશું. એટલે અહીંયા 400 ન્યૂટન mg અને h બરાબર 8 મીટર. એટલે આ બેને ભેગા કરી દઈએ તો અહીંયા એ 400 ન્યૂટન આપી દીધું છે. 400 ગુણ્યા 8 છેદમાં 20 સેકન્ડ 160 વોટ જેટલું કાર્ય થયેલું એમ કહેવાય. હવે છોકરી B માટે P W/T mgh/T. અહીંયા 400 8 અને અહીંયા 50 સેકન્ડનો સમય લાગે છે. 8 × 40 64 આટલા વોટ જેટલું એનો પાવર છે. તો આ બંનેમાં કોનો પાવર વધારે? ઓછા સમયમાં વધુ કાર્ય કરે છે. એટલે 160 આવ્યો. અહીંયા 20 સેકન્ડ હતી, અહીંયા 50 સેકન્ડ હતી. એટલે આના ઉપરથી આપણે છોકરી
એ નો પાવર વધારે હશે એવું આપણે નક્કી કરી શકીએ. એટલે આ રીતે આપણે ઉર્જાની ગણતરી કરી શકીએ. ત્યાર પછી એક બીજો પણ એક્ઝામ્પલ આપેલો છે 11.8 માં બે છોકરાઓની સરખામણી છે. એક છોકરો 50 કિલો વજન ધરાવે છે. એટલે અહીંયા છોકરો 1 એનું આપણે ગણતરીની વાત કરીએ. વજન આપેલું છે એટલે આપણે એને અલગથી લેવું પડશે કે 50 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો વજન 50 કિલો એનું વજન છે. 50 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો છોકરો 45 પગથિયા દોડીને 9 સેકન્ડમાં ચડી જાય છે. દરેક પગથિયાની ઊંચાઈ 15 સેન્ટીમીટર હોય અને g નું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ લેવાનું છે. એટલે mg બરાબર 50 ગુણ્યા 10 એટલે અહીંયા 50 કિલો છે એને ગુણ્યા 10 કરીએ એટલે 500 ન્યૂટન થશે. પછી પગથિયાની ઊંચાઈ કેટલા પગથિયા એ જાય છે 15 સેન્ટીમીટર ઊંચા છે અને એ પગથિયા 45 પગથિયા ચડી જાય છે. તો 45 ગુણ્યા એની જે ઊંચાઈ છે 15 એટલે 45 અને 15 અને એના છેદમાં 100 મીટર પ્રતિ સેકન્ડ છે એટલે એના ઉપરથી આપણે 6.75 મીટર એની હાઈટ છે. એ રીતે લઈશું t બરાબર 9 સેકન્ડ. હવે પાવર p બરાબર w છેદમાં t. w નું સૂત્ર આપણે mgh તરીકે લઈશું. mgh છેદમાં t. mg બરાબર અહીંયા 500 ન્યૂટન, h બરાબર 6.75 મીટર અને એ પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં 100 થશે અને સમય 9 સેકન્ડ. એટલે આની ગણતરી કરતા તમને માપ મળશે 375 વોટ એને કાર્ય કરવાની ક્ષમતા હશે એમ આપણે કહી શકીએ. હવે વ્યવહારમાં આ ઉર્જાના એકમો ખાસ કરીને આપણે વિદ્યુતની અંદર કરતા હોય છે. એટલે વ્યવહારિક એકમો કયા છે તો એ વ્યવહારિક એકમમાં એન્જિનનો પાવર એની જગ્યા ઉપર વિદ્યુત દ્વારા આપણે કેટલી ઉર્જા વાપરીએ છીએ એને માપવા માટે જૂલ ઉર્જાનો નાનો એકમ છે. મોટા એકમ માટે આપણે કિલો જૂલ તરીકે લઈએ છીએ. 1 કિલો જૂલ એટલે શું? 1 કિલો જૂલ કે W H એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ કે 1 કિલો વોટ અવર એટલે જો 1 સેકન્ડમાં 1000 જૂલ ઉર્જા વાપરે તો 1 કિલો વોટ ઉર્જા વપરાય છે એમ કહેવાય. એટલે 1 કિલો વોટ કલાક ને આપણે 1 કિલો વોટ અવર h એટલે અવર એના તરીકે આપણે દર્શાવી શકીશું. એટલે 1 કિલો જૂલ બરાબર 1 W ગુણ્યા h. 1 કિલો કયું છે? કિલોને આપણે ગ્રામમાં એટલે કે વોટમાં રૂપાંતર કરીએ તો 1000 વોટ થશે અને 1 કલાકની સેકન્ડ જો ગણવામાં આવે તો 3600 સેકન્ડ થશે. કલાક છે એને સેકન્ડમાં ફેરવીએ તો આ 3600 ને ઉપર બીજા 3 મીંડા એટલે આ આટલા વોટ થયું. એને ટૂંકમાં
આપણે દર્શાવવું હોય તો 3.6 into 10⁶ આ કેવી રીતે આવ્યું? કેટલા મિનિટ છે ગણો? 1 2 3 4 5 અને 6. પહેલા બે આંકડાની વચ્ચે દશાંશ ચિહ્ન આવ્યા એટલે આટલું વોટ થયું. એટલે 1 કિલો વોટ અવર બરાબર 3.6 into 10⁶ જૂલ જેટલું કાર્ય થયું છે એમ કહેવાશે. એને જૂલ તરીકે લઈ લો. સેકન્ડ અને વોટ બે ભેગા કરો એટલે જૂલ થઈ જશે. હવે ઘરમાં, ઉદ્યોગોમાં, વ્યવસાયિક સંસ્થાઓમાં મોટે ભાગે આપણું જે લાઇટ બિલ આવે છે એ યુનિટમાં મપાય છે. એટલે 1 યુનિટ વીજળી એટલે આટલી 3.6 into 10⁶ જૂલ જેટલી ઉર્જા વાપરી એમ કહેવાશે. એટલે આપણા ઘરનું જે લાઇટ બિલ આવે છે, આપણે કેટલી વીજળી વાપરીએ છીએ, તો આપણા ઘરમાં જે ટ્યુબલાઇટ છે, પંખો છે, ફ્રીજ છે, એસી છે કે ગમે તે વસ્તુ ઇલેક્ટ્રિક એ આપણે જે વાપરીએ છીએ એ પ્રમાણે આપણે બિલ ભરવું પડે છે. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. છેલ્લું ઉદાહરણ છે કે 60 વોટના એક બલ્બ દરરોજ 6 કલાક ચલાવવામાં આવે તો એક દિવસમાં કેટલા યુનિટ વીજળી વપરાય? એટલે વોટ આપી દીધો છે. W બરાબર 60 વોટનો એક ગોળો છે, 60 વોટનો. એને કિલોવોટમાં ફેરવવા હોય તો એને 1000 વડે ભાગવા પડે એટલે 0.06 આ કિલોવોટ છે. એને આપણે વોટને આપણે કિલોવોટમાં ફેરવ્યા. પછી સમય છે t બરાબર 6 કલાક લાઇટનો ગોળો ચલાવીએ છીએ તો એને સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો તમારે એને સમય h તરીકે લઈ લીધેલો છે. ડાયરેક્ટ સીધું સેકન્ડમાં રૂપાંતર કર્યા વગર કલાકમાં આપણે રૂપાંતર કરી શકીએ. એટલે ઊર્જા બરાબર પાવર ગુણ્યા સમય. આ કેવી રીતે આવ્યું? આ ઊર્જાનું આપણે આગળ જે સૂત્ર લખ્યું હતું P બરાબર W છેદમાં T એના ઉપરથી આપણે મેળવ્યું છે. એટલે પાવર P બરાબર 60 વોટ એટલે 0.06 વોટ ગુણ્યા સમય 6 કલાક એટલે થઈ છે 36 0.36 યુનિટ વીજળી વપરાય. એટલે એક દિવસમાં 60 વોટનો બલ્બ 6 કલાક ચલાવવામાં આવે તો 0.36 યુનિટ વીજળી વપરાય છે એમ આપણે કહી શકીએ. એટલે આવો એક ટૂંકો યુનિટ પણ પરીક્ષાની અંદર પૂછી કાઢે. કિલોવોટ એટલે કેટલા જૂલ? તો 3.6 into 10⁶ જૂલ એમ કહી શકાય. અને 2 માર્કના દાખલા સ્વરૂપે પણ તમને આ એક્ઝામ્પલ પૂછી શકે. ને આના ઉપરથી આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ તૈયાર કરજો. પરીક્ષાની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે. અને જેટલા ઉદાહરણ જે જોયા છે બધા ઉદાહરણ તમારે વ્યવસ્થિત તૈયાર કરીને નોટમાં લખવાના છે. સ્વાધ્યાય પણ પૂર્ણ કરવાનું છે. અસ્તુ.